નભોઈ ડેમ તેમજ વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પાણી તારાપુર ગામોમાં ઘૂસી ગયા છે, જેમાં રીંજા અને નભોઈ આ બંને ગામો સૌથી વધારે પ્રભાવિત થયા છે। આ બંને ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। નભોઈ ગામના પ્રવેશ દ્વાર પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। હાલ ગામમાં ટ્રાન્સપોર્ટેશન માટે સ્થાનિકો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે। ગામના ખેતરો નદી પાણીમાં તરબોળ થઈ ગયા છે। દ્રશ્યોથી સ્પષ્ટ જોઈ રહ્યા છો, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, શાળાની અંદર પાણી ઘૂસી ગયા હોવાની જાણકારી છે। તારાપુર જે છે તે હાલમાં સાબરમતીના પ્રકોપ સામે જોવા મળી રહ્યું છે। મોટા પ્રમાણમાં પાકને નુકસાન, ખેડૂતોના ડાંગર, દિવેલા, શાકભાજીના પાકને ખૂબ નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે અને ગામના લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નદી કાંઠે આવેલી ગામની શાળામાં પણ સાબરમતીના પાણી ઘૂસી ગયા છે, જેથી બાળકો શાળાએ નથી આવી શકતા અને તેમનું ભણતર બગડી રહ્યું છે। દર વર્ષે જ્યારે સાબરમતી નદીમાં પાણી છોડાય છે ત્યારે ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે। અનેક વર્ષોથી ગામના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગામમાં સંરક્ષણ દિવાલ તેમજ બ્રિજ બનાવવા પણ માંગ ઉઠી છે। વરસાદના હિસાબ નદીનું પાણી આવ્યું એના હિસાબે સાહેબ અમારા ઘરની ઘર વખરી બધી તણાઈ ગઈ છે। અમારું અનાજ બધું તણાઈ ગયું છે, કાંઈ ખાવા માટે રહ્યું નથી। હજી અમે કાલના અમને ભૂખ્યા રાંધવાના છે, રાંધવું કેમ કરીને પાણીમાં। ખેતીને અમારે મોટા પાયે ડાંગરનું નુકસાન છે, તમામ કપાસ, બીજા નંબરમાં દિવેલા, એ બધું નુકસાન છે 100%। એ સાબરમતી નદીના 100 ફૂટના અંતરે આવેલી છે, જ્યાં દર વર્ષે પાણી આવે છે। દર વર્ષે શાળાના કમ્પાઉન્ડમાં, મેદાનમાં અને ઓરડામાં પાણી ઘૂસી જાય છે। તો એની મારી એટલી જ રજૂઆત છે કે એની કંઈ વ્યવસ્થા થાય અને શાળા કોઈ આડબંધ છે કે શાળા ઊંચાઈ ઉપર એનું બાંધકામ કરવામાં આવે તો આની કંઈ વ્યવસ્થા થઈ શકે। તે માટે અમારા ખેડૂતોની અને બધાની એ જ માંગણી છે કે અહીંયા આગળ બ્રિજ બનાવવામાં આવે, સુરક્ષાની દિવાલ બનાવવામાં આવે તો ખેડૂતોને રાહત મળી રહે। કે નભોઈ અને રીજામાં એટલું નુકસાન છે પાકનું, ડાંગર, કપાસ, એરડા, શાકભાજી તમામનું ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે। આ સાબરમતીમાં પાણી આવ્યું, ઘરમાં ભરાઈ ગયું, આ ઘરની બધી વસ્તુ પલળી જાય, અનાજ બધું પલળી ગયું। ધેરોઈ ડેમનું પાણી સાબરમતીમાં છોડાતા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનો અંતરિયાળ ગામ, નદી કિનારાનું ગામ નભોઈ જળબંબાકાર બન્યું છે। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ નભોઈ ગામમાં જે સ્થિતિ છે, આ જે નીર છે એ સાબરમતીના નીર છે। અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે આ જે પ્રવેશ દ્વાર છે આ નભોઈનો, ત્યાં સંરક્ષણ દિવાલની જરૂર છે। ચોક્કસ આ નભોઈ જળબંબાકાર છે, ઘરોમાં પાણી છે, અહીંયા સ્થાનિકોની ખેતીને ભારે નુકસાન છે, ગામમાં ઢીચણસમાં પાણી છે। ત્યારે સ્થાનિક નાગરિક આપણી સાથે છે, આપણી સાથે અમે રૂબરૂ વાત કરી। શું નામ છે તમારું? શું નુકસાન? નામ પરમા શક્તિસિંહ રંજીતસિંહ, ગામ નભોઈ। નુકસાનમાં એવું છે કે અમારે સીધું નદીનું પાણી જે સીધું જ ગરકાવ કરી રહ્યું છે ગામમાં, જે સીધું જ પાણી આ તમે જોઈ રહ્યો છો ગામમાં આવે છે અને અમે વર્ષોથી વડવાઓ અમારા થાકી ગયા કે આ પાણી બંધ થવા માટે સંરક્ષણ દિવાલની માંગ કરી છે, તોય તંત્ર દ્વારા કોઈ આની માટે કોઈ કાર્યવાહી નહીં। વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીએ હજી સુધી અહીંયા મુલાકાત પણ નથી લીધી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, નભોઈ, તારાપુર। તાલુકાના ફતેપુરાથી બચેગામ અને રીંજાને જોડતા રસ્તા પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે ગામડાઓનો તારાપુર સાથેનો સંપર્ક કપાયો। નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।